વડોદરાના મુવાલ ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। મહિલાની હત્યા તેના પ્રેમીએ જ કરી હોવાનો ખુલાસો થયો છે। ત્યારે પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરીને મૃતદેહ ખેતરમાં ફેંકી દીધો હતો। પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી છે। 1.5 મહિના પહેલા અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। 30 માર્ચે પાવાગઢ દર્શને ગયેલા ભાવનાબેન ગુમ થયા હતા। પોલીસે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરતા પરિવારને જાણ થઈ હતી। તો પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। વડોદરાનું મુવાલ ગામ અને ત્યાં હત્યાની ઘટના બની હતી અને એ હત્યાની ઘટના ઉપરથી પડદો ઉંચકાઈ ગયો છે। હત્યાનો ભેદ ઉકેલાયો છે। મહિલાની હત્યા તેના પ્રેમીએ જ કરી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। પ્રેમીએ જ તેની પ્રેમિકાની હત્યા કરી મૃતદેહ ખેતરમાં ફેંકી દીધો હતો। પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી છે। 1.5 મહિના પહેલા એ અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। 30 માર્ચે પાવાગઢ દર્શને ગયેલા ભાવનાબેન એકાએક ગુમ થઈ ગયા હતા। ત્યારે પોલીસે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરતા પરિવારને જાણ થઈ હતી। નવસારીમાં મનપાની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારના ફોટોનો વિવાદ વકર્યો છે। વોર્ડ નંબર 13ના ભાજપના વિજેતા ઉમેદવારના બદલે મતદાર સ્લીપમાં અન્ય ઉમેદવારનો ફોટો છપાયો। માધવી શેઠના બદલે મિનલ ભરવાડનો ફોટો છપાયો છે। તો મિનલ ભરવાડે પણ મનપા ચૂંટણીમાં ટિકિટની માંગણી કરી હતી। મિનલ ભરવાડને બદલે માધવી શેઠને ભાજપે ટિકિટ આપી હતી। તો મિનલ ભરવાડનો ફોટો છાપી 20,000 મતદાર સ્લીપ પણ વહેંચાઈ। ત્યારે ગંભીર ભૂલ બદલ મિનલ ભરવાડે વકીલ મારફતે માધવી શેઠને નોટિસ પાઠવી છે। તો આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, નવસારી મનપા અને ચૂંટણીમાં વિજેતા ઉમેદવારના ફોટોનો વિવાદ વકર્યો છે, આખો મામલો શું છે રાકેશ? જી, નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 13માં માધવી શેઠના જગ્યાએ મિનલ ભરવાડનો ફોટો સ્લીપમાં છપાઈ ગયો હતો અને જેને લઈને આખો વિવાદ છેડાયો છે। સતત આ વિવાદને લઈને જે કંઈક મિનલ ભરવાડના પતિએ કોર્ટમાં દરવાજા ખટખટાવ્યા છે કે મારી પત્નીનો ખોટો ઉપયોગ કરીને આ ચૂંટણી જીત્યા છે એવી આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ત્યારે જે કંઈક જે માધવી શેઠ છે, માધવી શેઠનું જણાવવું છે કે પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે આ તમામ મામલો થયો છે, પરંતુ એકવાર પ્રિન્ટ થયા પછી સ્લીપ વેચાઈ ગયા બાદ કોઈ થઈ શકતું નથી, જેને કારણે આ સમગ્ર મામલો બન્યો છે। પરંતુ આ જે કંઈક બનાવ બન્યો છે, બનાવ બન્યાના કારણે કોર્ટના દરવાજા અને નોટિસ ફટકારવામાં આવી છે, જેને લઈને રાજકીય ગરમાવો નવસારી શહેરમાં થયો છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।